અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના લીંબાયત વિસ્તારમાં ડ્રેનેજમાંથી કેમિકલયુક્ત પાણી કબ્રસ્તાનમાં ફરી વળતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને આ મામલે કોંગ્રેસી નેતા અસલમ સાયકલવાલાએ પાલિકાના અધિકારીઓ પર આક્ષેપો કર્યા હતા। સુરતના લીંબાયત વિસ્તારમાં કબ્રસ્તાનમાં ડ્રેનેજનું કેમિકલયુક્ત પાણી ભરાયું હતું। ડ્રેનેજ લાઇન લીક થતા કેમિકલયુક્ત કલરવાળું પાણી સમગ્ર કબ્રસ્તાનમાં ફરી વળતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। કબ્રસ્તાનમાં કેમિકલયુક્ત પાણી ફરી વળતા કબરો અને મોટી સંખ્યામાં વૃક્ષોને નુકસાન થયું હતું। તો લીંબાયત વિસ્તારના સ્થાનિકોએ વારંવાર જોન કચેરીએ રજૂઆત કરી છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને લઈ કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ મનપાના લીંબાયત ઝોનના અધિકારીઓ સામે અનેક સવાલો કરી તપેલા ડાઇંગ સીલ કર્યા હોવાની વાતો માત્ર કાગળ પર હોવાના આક્ષેપો કર્યા હતા। તો આવી ઘટના બીજી વાર બનશે તો લીંબાયત ઝોનને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। ગઈકાલે લીંબાયત ઝોનમાં આવેલ મુસ્લિમ સમાજનું મોટું કબ્રસ્તાન જે રાવનગર ખાતે છે અને એની બાજુમાં સ્મશાન ભૂમિ છે। લીંબાયત ઝોન કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર હર હંમેશા સ્મશાન ભૂમિ પર પૂરતું ધ્યાન આપે છે, પૂરતી કાળજી રાખે છે। એની કોઈ પણ ફરિયાદ હોય તેનું ત્વરિત નિરાકરણ કરે છે, પરંતુ દુઃખ એ બાબતનું છે કે એક જ દિવાલની બાજુમાં મોટું વિશાળ કબ્રસ્તાન છે, પરંતુ એ કબ્રસ્તાનની અંદર ગઈકાલે કેમિકલ વાળું પાણી ડ્રેનેજમાંથી સમગ્ર કબ્રસ્તાન વિસ્તારમાં પસરી ગયું અને જે કબરો પર પણ ફરી વળ્યું, જેનાથી પર્યાવરણીય પણ નુકસાન થયું છે અને મુસ્લિમ સમાજના સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ છે। પરંતુ લીંબાયત ઝોનના અધિકારીઓને પેટનું પાણી હલતું નથી। એક તરફ એમ દાવો કરે છે કે અમે લોકોએ ગેરકાયદેસર ચાલતા તપેલા ડાઇંગો સીલ કર્યા છે, કોઈ તપેલા ડાઇંગો ચાલતા નથી। તો આ કલર કેમિકલ વાળું પાણી આવ્યું ક્યાંથી? ડ્રેનેજ ઉભરાય કઈ રીતે? અને ડ્રેનેજ એવી રીતે ઉભરાય કે સીધું કબ્રસ્તાનમાં પાણી આવી ગયું છે। લીંબાયત ઝોનના અધિકારીઓને આ કહ્યું કે હું ચેતવણી આપું છું કે તમારે સર્વ સમાજ, સર્વ ધર્મ, સર્વ જાતિને એક સમાન રીતે કામ કરવું જોઈએ। એક તરફ એક નજરથી કામ કરવું જોઈએ, એક દ્રષ્ટિથી કામ કરવું જોઈએ। ન્યાય અન્યાય કરવાનું કામ તમારું નથી। તમારી ફરજ છે કે તમારા વિસ્તારમાં રહેતા લોકોની પ્રાથમિક સુવિધાઓને સંપૂર્ણ નિરાકરણ થાય અને એને સંતોષકારક સુવિધાઓ મળે। પરંતુ સુરત મહાનગરપાલિકાનું લીંબાયત ઝોન એ સુરત મહાનગરપાલિકાની કચેરી નહીં, ભારતીય જનતા પાર્ટીની કચેરી બનતી જાય છે અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું કામ ચાલતું હોય એ પ્રમાણે એના સવારથી લઈને સાંજ સુધી કાર્ય થઈ રહ્યા છે। લીંબાયત ઝોનના અધિકારીઓને અમે આ તબક્કે અપીલ કરીએ છીએ, ચેતવણી આપું છું કે જો બીજી વાર આવી રીતે કબ્રસ્તાનમાં કલર કેમિકલ વાળું પાણી અંદર આવ્યું, પ્રવેશ કર્યું ને અમારી કબરોને નુકસાન કર્યું કે પર્યાવરણીય નુકસાન કબ્રસ્તાનમાં જે કંઈ વૃક્ષોને કર્યું, તો અમારે ના છૂટકે લીંબાયત ઝોનને તાળાબંધી કરવાની ફરજ પડશે। લીંબાયત ઝોનના અધિકારીઓ પોતાની ફરજ નિભાવે અને ઓછામાં ઓછા કોઈની પણ ધાર્મિક લાગણી ના દુભાય એની પૂરતી કાળજી રાખે।